ડન યે ઘર બનાવવું બહુ અઘરી વસ્તુ છે. એમડીએફ કટિંગ કરે છે. તમને બતાવું કેવી રીતે કટિંગ થાય. હું પહેલી વાર જોઉં. આપણે અહીંયાથી શોપિંગ કરી છે. જો આ રીતે ડોરબેલ છે. ઇન પ્રોગ્રેસ છે. આ છે વોર્ડરોબ. પણ આમાં છે ને ડખો થઈ ગયો છે. પાઇપ કાઢી લીધા. 3 મીટરનો પાઇપ કાઢીને વયા ગયા. બરોબર છે. મોટું બધું ડબલ પેટીનું બર્ગર છે. પણ આપણે એમાંથી ખાવાનું છે પાછું. હજુ કેવાની જતી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? થોડો અવાજ લો લાગતો હશે શરદીના લીધે. અને અત્યારે જઈએ છીએ બહાર. જો આપણો હીરોની જેમ રેડી થઈ ગયો છે. હીરોની જેમ રેડી થઈ. અને આજે છે ને, આજે તમને જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ છો ને? અમે મજામાં છીએ. આજે તમને લોકોને નવા ઘરની અપડેટ્સ આપશું કે શું થયું છે, કેટલું થયું છે. અને આજે છે ફ્રાઈડે અને અમારે લોકોને રજા છે. વ્લોગ થોડા લેટ આવે છે એટલે ત્યારે કયો વાર હોય ખબર નહીં, પણ અમારા માટે આજે ફ્રાઈડે છે. તો નવા ઘરની અપડેટ આપશું, પ્લસ જવાનું છે નવા ઘરની અમુક વસ્તુ લેવા માટે, જેમ કે પંખા છે, પછી લાઇટ છે, ગીઝર લેવાનું છે. કેમ કે અમારે આજથી ગણીએ ને તો 15 દિવસમાં શિફ્ટ થઈ જવાનું છે નવા ઘરે. 15 થી 20 દિવસ. હજી એ લોકો કરીને આપે તો બહુ મોટો તો વચ્ચે છે. એ લોકો એવું કે છે થઈ જશે. અમને એવું લાગે છે નહીં થાય. થઈ જશે એવું લાગે છે, કટોકટીમાં થઈ જશે. હા, પણ થાય તો શિયાળો છે. ગીઝર જોઈ, ઠંડુ પાણી આવું કેમ? તો એસી રાંધવા માટે ગેસ, તો એસી નહીં જોઈ ને. એસી અત્યારે નહીં જાય, પણ થોડાક ટાઈમ જ અત્યારે નહીં લઈએ. બરાબર, ડન યે. ના નક્કી નહીં, ફિટ કરાવવું હોય તો લેવું પડે અત્યારે. કાઈ નહીં, હાલો અહીંયા જાજો. બકવાસ નથી કરતા, તમે વ્લોગમાં બન્યા રહ્યો. અને અત્યારે ક્યાં જાય છે? અત્યારે ગોતા આપણે છે ને કાચ વાળો મિરર કરવાનો છે, જેમાં અમે છે ને ફોટા પાડશું. મિરર સોરી, લાઇટ વાળો મિરર કરવાનો છે, જેમાં અમે ફોટા પાડશું. એ તમે જોશો ઇન્સ્ટાગ્રામ ઉપર. હાલો પેલા મિરર જોતા આવી, પછી જોવો ને તમે. ચાલો પહોંચી ગયા છીએ મિરર માટે અહીંયા ગોતામાં. જો આ રીતના છે ઓપ્શન્સ બધા. જો આપણે છે ને કેપ્સ્યુલ શેપ કરવાનો છે એટલે આ જોવા આવ્યા છીએ. આમ તો 2 ફૂટ જ હશે ને, નાની છે. મિરર તો જોઈ લીધા, હવે નેમ પ્લેટ જોવા જાય છે. ઓર્ડર નથી આપ્યો હજી, કેમ કે અહીંયા મોંઘું હતું. બોલો, જે અમે પૂછ્યું હતું ને એના કરતા હા પેલામાં બીજે પૂછ્યું હતું એના કરતા 2000 મોંઘું હતું. જોઈએ, ચાલો પેલા હું નેમ પ્લેટ જોઈ લઈ, પછી છેલ્લે ઓર્ડર આપશું. અહીંયા છે ને એક જગ્યા પર નેમ પ્લેટ નું પૂછવા આવ્યા છે, તો અહીંયા એમડીએફ કટિંગ કરે છે. તમને બતાવું કેવી રીતે કટિંગ થાય. હું પહેલી વાર જોઉં છું, મશીનમાં થાય છે. જો આ ટાઈપની ડિઝાઇન કટ કરી છે સીએનસી માં. ઘર બનાવવું બહુ અઘરી વસ્તુ છે. અમને એમ કે નેમ પ્લેટ 1000 રૂપિયામાં પતી જતી છે મેક્સિમમ, લાઇટ વાળી. 1000 અને પેલા 1000 માં તો કોઈ જોવાય નથી આપતા. એમ કે દુકાનની બહાર નીકળો. સાદી નેમ પ્લેટ જોઈ છે ને તો એ ચાલુ થાય 2500 થી. અને લાઇટ વાળી જોઈએ એ અહીંયા તો કરતા જ નથી. લાઇટ વાળી 2500 વાળા છે ત્યાં. એમ કે મિસ્ત્રી પાસે લાઇટ ફિટ કરાવો અને ઓલું કરાવો તો અલગ અલગ તો વધી જાય બધું. એક જગ્યાએ જોઈ લાઇટ તો એના કેટલા 5000, 6000, 7000 નેમ પ્લેટના, લાઇટ વાળી નેમ પ્લેટ. કરવું શું આમાં? એટલામાં તો 3-4 પંખા આવી જાય. તઈ હું પંખા 3000 રૂપિયાના 4 ના વધી. 12 પંખો ફિટ કરીને એમાં માર્કરથી લખ નાખશું. ફરે તો ખરા. કઈ નહીં, હવે વિચારી શું કરવું. તો ત્યાંથી પછી આવી ગયા હતા નવા ઘરે. તમે લોકો નવું ઘર બતાવે, પણ એની પહેલા આપણે અહીંયાથી શોપિંગ કરી છે. શોપિંગ તો નહીં, પણ આ છે ને બહારની ડોરબેલ અને ડિસ્પ્લે બિલ્ડર પ્રોવાઈડ કરે છે. તો કાર્તિકભાઈની અને અમારી બંનેની લઈ લીધી છે. જો આ રીતે ડોરબેલ છે અને આ રીતે ડિસ્પ્લે છે. બહાર કોઈ આવશે ને ગાઈસ તો અમને અંદર દેખાશે કે કોક આવ્યું ને વાતય કરી શકશે આમાંથી કે કોણ છો ભાઈ. હા, ડાયરેક્ટ ખોલવાનું નહીં એમ. હા, સિક્યુરિટી. ચલો હવે ઘરમાં જઈએ, અંદર અપડેટ આપીએ ઘરની. ચલો ઘરે આવી ગયા, બધું જોઈ લીધું. જે ડખા થયા હોય ઇન્ટિરિયર વાળાને કહી દીધા. અને
હવે બ્લોગ શૂટ કરીએ છીએ, કેમ કે જોવામાં છે ને એટલું ફોકસ કરવું પડે, એટલું દીકથી જોવું પડે કે આમાં બ્લોગનું આમ ટાઈમ ન રહે. હવે બતાવી દઈ ત્યાં બેસી ગઈ છે. તો આ રીતનો હજી બેડ થયો છે. સાઈડ ટેબલથી હોય હજી ઊંચું આવશે અને અહીંયા ડ્રેસિંગ આવશે. આ છે એનું બેકગ્રાઉન્ડ પણ હજી ઇન પ્રોગ્રેસ છે, બરોબર. અને આ રીતનો કંઈક વોર્ડરોબ છે, આ લોકોએ જોયો છે લેમિનેટ વાળો. અમે જ ભૂલી ગયા guys કે તમે જોયો છે કે નહીં. અમે ઘરે ગયા હતા એની પહેલાં. તો જો આ કાંઈક વોર્ડરોબ છે અને સાઈડમાં મસ્ત વસ્તુ છે, પણ એ તમને થાય પછી બતાવશું, બરાબર. ચાલો. અને આ રીતના કાંઈક ડોર્સ છે, ગ્રે થીમ લીધી છે. આ છે વોર્ડરોબ માસ્ટરનો. આ છે દેવાંગીને સ્ટડી કરવાનું સ્ટડી ટેબલ. સ્ટડી કરવાનું નહીં, કામ કરવાનું. એટલે કામ કરવાનું નામ કહેવાય સ્ટડી ટેબલ. આ ટીવી મોડ્યુલ છે, પણ આમાં છે ને ડખો થઈ ગયો છે. આજે દેખાય કોફી એ અમે નહોતા આપ્યા. ભૂલમાં કોફી કલરના એ લોકોએ લુવર્સ લગાવી દીધા છે. તો હવે કીધું છે તે ચેન્જ કરશે. અને મજેદાર વાત તો એ છે, કહેવાય ગયું છે કે આ મારા નથી, પછી અમે બીજા પણ મગાવ્યા છે જે પણ અમારા નથી. જો બીજા મગાવ્યા ને તો એ ખોટા હતા. એ અમારા નથી, બોલો. તો સારું થયું અમે જોઈ લીધા, ને અગર એ બીજા લાગત પછી અમે કહેતા આ તો નથી અમારા, પછી એ કાઢીને ત્રીજા લગાવો. તો અમે કહી દીધું છે, એટલે હવે નવા જે છે એ જ મગાવશે. ચલો હવે નીકળીએ. તો ગાઈસ નવા ઘરે છે ને અમે ઘરે જતા હતા ને તો અદાણીમાંથી પેલા લોકો આવ્યા છે, કેમ કે અહીંયા તો અત્યારે કાઢીને લઈ ગયા, એટલે નહીં સમજાય. એથી છે ને ગેસની પાઇપ લઈ ગયા, હમણાં આવે જ બીજી લઈને. પણ આ રીતના પાઇપ હતી, આમ અહીંયા ગેસ રાખવો એના માટે અહીંયા સુધી જ હતી, પણ અમારે ગેસ અહીંયા રાખવો એટલે એ પાઇપ છે ને લંબાવવી પડે, લોખંડની પાઇપ હોય એ માટે રિક્વેસ્ટ કરી હતી. એપ્લિકેશન આવે છે ને અદાણીની, એમાંથી જ રિક્વેસ્ટ કરી હતી. તો કંઈક પૈસા હારા થયા હતા, 2300 રૂપિયા કેમ તો એને લઈ લીધા. અને હજી આ એક્સટેન્ડ જેટલી થાય ને પર મીટર 400 450 લે. તો આવું છે ખર્ચા. ઘર લ્યો એટલે નાના મોટા તો એટલા થાય ને, 50,000 તો સાઈડમાં મૂકી દેવાના કે આ થાય જ એમ. આવા પરચુરણના કારણ વિનાના એમ. આ કોઈ ઇન્ટિરિયરના કે ના નથી કહેતો, પણ ઘર રિલેટેડ લાઇટ બિલ ટ્રાન્સફર છે, આ અદાણીનું છે એવા. અને હા, ગેસ ચાલુ કરાવવાના કંઈક 1400 જેટલા દઈ દીધા. એના પછી એક્સટેન્ડના 2300 જેવા દીધા અને પર મીટર હજી 400 લેશે. બિલ્ડરને હા 600 રૂપિયા હજી દીધા. તમે વિચારો, આવું ગણાવાતું નથી, એટલા પૈસા થાય ઝીણા ઝીણા. પણ કાંઈ નહીં, હમણાં આવે એટલે બતાવું. લાઈન લંબાવવાની છે તો આ કે લાઈન વયા નથી ગયા ને, પાઇપ કાઢી લીધા ઉપરના સાઈડના. 3 મીટરનો પાઇપ કાઢીને વયા ગયા, પણ એની બે કે અહીંયા પડી એટલે ક્યાંય નહીં જાય. એક એની જ છે, જાહે ક્યાં ડ્રીલ બિલ મૂકીને ગયા, ના જાય ભાઈ. साथ में रखते हो जोयू गाइस. हम तो अभी बोलने वाले थे कि वो कलर निकल गया तो उसका कुछ होगा. અદાણી લાઈનમાં છે ને કલર ચેન્જ ન કરી શકો, પૂછ્યું અમે, બાકી અમે કાળો કરી નાખત, કેમ કે સ્ટેન્ડ કાળું છે ને તો ચેન્જ ન કરી શકી, પીળો જ રાખવો પડે. એટલે જે પેલું કાઢવામાં ને ઉખડી ગયો તો ને કલર, ન્યાય કલર મારી દેજો. पीवीसी के पाइप के ऊपर मत ऊपर ना येलो वाला. તો મસ્તીની કલરની સુગંધ આવે છે. અને જો આ પાઇપ એક્સટેન્ડ થઈ ગયો છે અહીંયા સુધી, અહીંયા જ હતો, અહીંયા સુધી હતો. અહીંયા છે ને પાણી ને બધું હોય ને એટલા માટે આવું પીવીસી નું ઉપર કરીને પૂછે તો આ કે આખામાં કરી દો ને. મેં કીધું આ સારું લાગે છે, કાળો કલર તો ના પાડે. મેં કીધું આવો પાઇપ નાખ દો બધે, તો કે ના આવે. બોલ, ખબર નહીં પીળો કલર નો શું હોય, કલર મારી દીધો જો અહીંયા. અને એને ભાઈને બતાવવાની મેં પૂછ્યું બ્લોગમાં લઉં તો ના પાડી, એટલે એને નથી બતાવ્યા, પાછળથી બતાવ્યા છે. બાકી આ પાઇપ લીધો તો કાંઈ નહીં. ચાલો એક્સટેન્ડ થઈ ગયો, હવે એક્ટિવ કરવાનો છે. એટલે આ પાઇપલાઇન એક્ટિવ કરવા માટે અલગ પ્રોસિજર છે. ઓલરેડી એમ પ્રોસિજર કરી દીધી, પણ એના માટે કે ગેસ હશે તો એક્ટિવ થશે. એટલે એમાં એવું છે, અહીંયા સુધી પાઇપ આવ્યો, હવે અહીંથી 1 મીટરનું ફિક્સ નળી આવશે, પેલી રબડવાળી ફ્લેક્સિબલ. એટલે 1 મીટર આમ લાંબી થશે ને અહીંયા ગેસ આવી જશે, એટલે એડજસ્ટ થઈ જાય આડો આવડો, બરોબર ને. એટલે આપણે ગેસ વિચારીને લેવો પડશે તોય. બરોબર છે, બરોબર છે. સારું હાલો આવજો. ડાયરેક્ટ હવે આવી ગયા છે અહીંયા મેકડીમાં. ઓ યાર પાણીપુરી અત્યારે નથી ખાવી. જો મેકડીમાં બર્ગર ખાઈ લઈ, કેમ કે બીજું ઓછું ખવાય. બર્ગર એ તળેલું હોય. લગા દો ગાડી ચિપકા.
બધા એમ કે ગાડી ચિપકા કે લગા દો. મેં કીધું ગુંદર હે. હાલો હાલો જલ્દી, બહુ ભૂખ લાગી. તો આને ખાલી બર્ગર જ ખાવાનું છે, આ બધું મારું છે બાકીનું, એટલા માટે એનું બર્ગર મોટું મગાવ્યું છે. મહારાજા મેક ખોલીને જોઈ કેવું છે. બોલ તો એવું નહીં તો તમે ડાયરેક્ટ એમ કહી દો કે આ ખાવાની છે તો હાલે. કોઈ એમ ન કહે કે કેમાં નથી ખાવાની તો જ મોટું ખાવા પડશે, બાકી નહીં મળે. જો મોટું બધું ડબલ પેટીનું બર્ગર છે, પણ આપણે એમાંથી ખાવાનું છે પાછું. હજુ કહેવાની જ હતી કે મેઇન વસ્તુ તો કે કાંઈ નહીં, ચાલો ખાઈ લઈ પછી મળી. આલો ચટ કરી જાય. લ્યો ગાઈસ, તમે ખાઓ ચિપ્સ, સોડા પી લ્યો થોડીક, થોડુંક બર્ગર ખાઈ લ્યો. બસ ચલો બાય બાય. ખાઈને નીકળી ગયા ને હવે જાય છીએ ઘરે, કેમ કે હવે કામમાં એવું છે કે દરિયાપુર ને રિલીફ રોડ ઈ સાઈડ જવાનું છે, પણ એ કલાકનો તો રસ્તો થાય પહોંચતા કલાક થાય તો ત્યાં સિલેક્ટ કરવામાં પતી જાય, એટલે ટાઈમ નહીં રહે અને ત્યાં સિલેક્ટ કરવામાં અમારે વાર લાગે, એટલે પતશે નહીં, અડધું કામ થશે, પાછો બીજો ધક્કો થાય, એટલે નથી જતા હવે. કાલ અથવા પરમ દિવસે જાશું. અને હા, કાલે છે ને રાજકોટ થી એક ભાઈ આવે છે સ્પેશિયલ પડદા માટે, અમારા ભેગા આવશે પડદાનું સિલેક્શન કરવા માટે, પ્લસમાં એટલે કાપડ સિલેક્ટ કરવા માટે. પડદાનો કલર નહીં તો અમારે જ સિલેક્ટ કરવું જોશે, તો ઈ સિલેક્ટ કરવાનો કાર્યક્રમ કાલે છે. હવે અમારે 15 દિવસમાં શિફ્ટ થઈ જવાનું છે નવા ઘરે. એવું એ ઇન્ટિરિયર વાળા લોકો કહે છે, પણ થાય કે નહીં ખબર નહીં. એટલે 99% થઈ જશે ને પછી તમને ગાઈઝ નવા ઘરના બ્લોગ જોવા મળશે, થોડીક લાઇટિંગ સારી આવશે. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે આગળ. રીલ પણ આવશે ઇન્સ્ટાગ્રામમાં. અત્યારે અહીંયા ઓછી બની છે કેમ કે લાઇટિંગના ઇસ્યુ થતા હોય. ત્યાં તો નવું ઘરે છે એટલે આને જ આમ અંદરથી હરક પદુડીને ઉપર છે કે મારે ઢીલું બનાવી. કાંઈ વાંધો, ચલો ત્યારે ઘરે જાય અને રસ્તામાં જોઈએ મેળ આવશે તો ચા પી લઈએ, ઘરે જઈને બનાવો નહીં. કાંઈ નહીં, ચાલો જે થશે એ જાશું તો તમને બતાવશું બાકી ઘરે જઈને. તો હીરોએ ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જઈએ અંદર ઘરે શાંતિથી નિરાતે. આમ કાર આવે પાછળ હુઈ જાય હે હુઈને જ જવાનું. થંબનેલ કરીને હા, અત્યારે જઈને થંબનેલ કરી લો, તમે રેગ્યુલર બ્લોગ જોઈ લ્યો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે કંઈક, ઘડિયાળ બંધ થઈ ગઈ. કેટલા વાગ્યા છે? હાલે બંધ થાય પાછી હાલે. કેટલા વાગ્યા છે જોઈ દો મોબાઈલ. 9 9 વાગ્યા છે અને જમવા બેસી ગયા છીએ. અને ત્યાંથી આવીને તો છે ને કાંઈ ઓનલાઈન અમુક મગાવવાની હતી, 2-3 વસ્તુ તે મગાવી લીધી. આવશે ત્યારે બતાવશું બ્લોગમાં તમને. અને બાકી તો કાંઈ કર્યું નથી, બધું સિલેક્શન થોડું ઘણું બાકી હોય તે બધું ટૂંકમાં ઘરે બેસીને જ કામ કર્યું છે, બરોબર ને. બાકી અત્યારે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ભાખરી, ખીચડી, શાક અને ચા. હાલો જમી લઈ, સાથે આજે બ્લોગ નહોતો જોયો બપોરે એટલે બ્લોગ જોઈ લઈ. ઓકે નહીં કે બેકગ્રાઉન્ડમાં ઓકે. થોડો અવાજ લો લાગતો હશે શરદીના લીધે. તો ગાઈસ મિરર તો જોઈ લીધા, અવાજ આવે.